જો આ પ્રોપર અંદર આમ પ્રોપર બોઇલ થઈ ગયા છે ગાઈસ. એટલે એનો મતલબ આ પ્રોપર બોઇલ થઈ ગયા છે. હા, અને આની રેસીપી મેં તમને પ્રોપર સેન્ડ કરીશ કે આ દીદી જ બનાવે છે. આ પોટેટો મેશ કરવાના અને એની અંદર મસાલો કરવાનો, સ્ટફિંગ કરવાનું બાકી છે. થઈ જાય પછી તમને બતાવી. હા, બાય બાય. આ દેખો દીદી આ છીલે છે, આમ મેશ કરે છે. મીન્સ હજી તો બટાકા કાઢું છું અંદર. દીદી મેશ કરી લે એના પછી હું તમને બીજી વાર બતાવું. ઓકે દીદી જો પહેલી વાર અહીંયા આલુનો સ્ટફ બનાવી દીધો છે. હવે આપણે ટેસ્ટ કરીએ કેવો સ્ટફ છે. હજી મેશ એને બરાબર કરવા. અરે હમ જો, અને અહીંયા જો કેટલું બધું આ બગાડ્યું જો છે. આ પહેલી વાર બનાવ્યું છે કે એટલું બધું. એટલા માટે ફાઇનલી મેં બનાવી દીધું. હમ હવે હું હેન્ડ વોશ કરી દઉં અને આ બધું પહેલા સાફ કરી દઉં પછી હવે તમે પોતે ટેસ્ટ કરો. હમણાં હું હેન્ડ વોશ કરીને આ બધું પહેલા કરું પછી. હા, થોડી વાર રહીને તમને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, તો મેં મારા વાટ